વિધાનસભા 2022ની ચૂંટણી બાદ જ જૂનાગઢના રાજકારણમાં જોરદાર ભૂકંપ છે. ભૂકંપ એટલા માટે શબ્દ વાપરવો પડે કે પૂર્વ કેબિનેટ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ ભાજપ સામે જબરજસ્ત બાયો ચડાવેલી છે. પહેલા તો અંદરખાને વિરોધ, પરંતુ લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને ત્યારબાદ વિરોધ ખુલ્લેઆમ થઈ ગયો. અનેક લેટર લખ્યા. પહેલા તો જવાહર ચાવડાએ સીધો જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સામે મોરચો માંડ્યો, કારણ કે માણાવદર ભલે જુનાગઢ જિલ્લામાં આવતું હોય, પરંતુ તેનું લોકસભા મતક્ષેત્ર તે પોરબંદર છે. અને એક મનસુખ માંડવિયાએ સ્ટેટમેન્ટ આપ્યું હતું ને ત્યારબાદ વિવાદ જવાહર ચાવડાએ સર્જ્યો. અને હવે છેલ્લા 7 દિવસથી જવાહર ચાવડાએ જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ સામે મોરચો માંડ્યો છે. અલગ આરોપો, ભ્રષ્ટાચારના આરોપો, ગેરકાયદેસર બિલ્ડિંગ, ઇમ્પેક્ટ ફી, આ તમામ મુદ્દાઓ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો પ્રયત્ન કર્યો. જવાહર ચાવડા વિપક્ષમાં છે કે પક્ષમાં, તે સી.આર. પાટીલને પણ કદાચ ખબર નથી. ના તમામની વચ્ચે હવે એક અપડેટ આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા અને જગદીશ મારું નામ છે અને માણાવદર એપીએમસીના ચેરમેન છે, પરંતુ અચાનક જ બિનહરીફ ચૂંટાયેલા જગદીશ મારુએ રાજીનામું આપ્યું છે. મહત્વના મુદ્દાઓ છે, પરંતુ સૌથી પહેલો મુદ્દો છે જવાહર ચાવડાને નીતિ રીતિ અનુકૂળ નથી આવતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ નેતા જવાહર ચાવડાના જ ખૂબ અંગત છે તે માનવામાં આવતા હતા. જવાહર ચાવડાના આશીર્વાદથી જ જગદીશ મારુ છે તે આ એપીએમસીમાં ચેરમેન પદે બેઠા હતા, પરંતુ જે રાજકીય કાવા દાવાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જુનાગઢ જિલ્લામાં થઈ રહ્યા છે, તેમાં ક્યાંક સામેના જૂથે જવાહર ચાવડાને બાટ આપી અને પત્રમાં ઉડીને આંખે વળગેવો મુદ્દો હોય તો તે આ મુદ્દો છે નીતિ રીતિ અનુકૂળ નથી આવતી. એટલે કે નીતિ રીતિનો શું મતલબ કાઢવો? તમે મતલબ કાઢવા જાઓ તો ઘણા બધા મતલબ છે, પરંતુ અત્યારે સૌથી મોટો અને મહત્વનો મુદ્દો હોય તો કે જવાહર ચાવડાનો ભારતીય જનતા પાર્ટી સામે મોરચો. હવે વાત કરવી છે મુદ્દા નંબર 2. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ કરી છે. અરવિંદ લાડાણીએ પણ મોરચો માંડેલો હતો કે ભ્રષ્ટાચારની માંગ કરી છે, આના કારણે હું મારું રાજીનામું આપી દઉં છું, પરંતુ આ મુદ્દો ભટકાવવા માટેનો છે, કારણ કે તમામ લોકોને ખબર છે કે બે જૂથ છોડી દો. જવાહર ચાવડા એકલાને સામે જુનાગઢ જિલ્લા ભાજપ છે તેવો ઘાટ અત્યારે ત્યાં સર્જાયો છે અને તેમાં જવાહર ચાવડાને માત મળી છે. મારું નામ જગદીશભાઈ કાનાભાઈ, મારું 2.5 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી માણાવદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઉં છું અને મારાથી જેટલા બનતા ખેડૂતોના મેં કામ કરેલા છે ને 1 વર્ષથી પગાર પણ ન થઈ શકતા, બરોબર. પૂર્ણ મંત્રી જવાહરભાઈ ચાવડાની નીતિ રીતિ મને અનુકૂળ ન આવતા મેં રાજીનામું આપેલું છે. ના, બીજું કે એમાં મારે કહેવાનું થતું નથી. મુદ્દા નંબર 3. યાર્ડના કર્મચારીઓનો પગાર 1 વર્ષથી બાકી છે. આ ખૂબ મહત્વનો મુદ્દો છે કે 1 વર્ષથી એપીએમસીના કર્મચારીનો પગાર બાકી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને એમાં પણ 1 વર્ષથી વધારે પગાર બાકી છે. તેના કારણે મારે એપીએમસીના ચેરમેન નથી રહેવું. અને મુદ્દા નંબર 4. યાર્ડમાં ખેડૂતોની જરૂરિયાતો અને સવલતો યાર્ડ દ્વારા પૂરી કરી શકાતી નથી. આ 4 મુદ્દાઓ, એટલે કે ચોથો મુદ્દો કે ખેડૂતોની સવલતો પૂરી કરી શકાતી નથી. તો સાહેબ 2.5 વર્ષથી જગદીશભાઈ તમે ચેરમેન પદે બેઠા હતા, તમારું કેમ સત્ય અત્યારે જાગ્યું? એટલે કે જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદની પરાકાષ્ઠા એટલી બધી વધી ગઈ છે કે એકબીજાના ટાટિયા ખેંચવામાં હવે ભાજપને જ નુકસાની આવી રહી છે. કારણ કે 4 મુદ્દાઓને જઈને રાજીનામું આપવું, છેલ્લે તો કિરીટ પટેલ અને જવાહર ચાવડાના 2 જૂથ રહી ગયા છે અને એક જૂથ બીજા જૂથ અને બીજું જૂથ પેલા જૂથને પાડવામાં એટલું બધું આગળ વધી ગયું છે કે આ રાજકારણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. અલ્ટિમેટલી નુકસાન તો ભાજપનું જ છે, કારણ કે જગદીશ મારુ પણ ભાજપના છે, જવાહર ચાવડા પણ હાલ ભાજપના છે અને કિરીટ પટેલ પણ ભાજપના છે અને દિનેશ ખટારિયા પણ ભાજપના છે. પરંતુ અંદરો અંદર હાલ જુનાગઢમાં વિપક્ષની એટલે જરૂર નથી કે પક્ષના લોકો જ જબરજસ્ત કુસ્તી કરી રહ્યા છે. તમને શું લાગે છે, કિરીટ પટેલ સાચા છે કે જવાહર ચાવડા? તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનું ગુજરાત.